ચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ સદસદૃશશોભાક્ષિયુગલ કૃપા પારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી અક્ષરધામાધિપતયે અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી કારણ કારણાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય શ્રી મહાતપસ્વીને શ્રી નીલકંઠ વર્ણેન્દ્ર મહારાજાય શ્રી આનંદ સાગરાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. મૂર્તિ નિમગ્નાય યોગી વર્યાય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રી સાધુતા મૂર્તય મહાકવિરાજ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને યતિવર્યાય કવિ શ્રેષ્ઠાય આદિગુરુવર્યાય સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને નમો નમઃ. શ્રી મુકુંદાનંદ વર્ણિન્દ્રાદિભ્યો સર્વં પરમંસેભ્યો સર્વ પાર્ષદેભ્યો સર્વહરિભક્તેભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા આયોજિત શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ જેનો પ્રારંભ તારીખ 21થી થયો અને 31 ડિસેમ્બર 2025 સુધી આ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ધામધૂમથી બાકીના દિવસોમાં ઉજવાય છે. આ મહોત્સવના પ્રેરક આપ સમગ્ર ભક્તજનોના પથદર્શક મુક્તાનંદ સ્વામી જેવા એક મહારાજના અતિશય લાડક હોયા, જેની સાધુતાએ ભગવાન સ્વામિનારાયણની નીલકંઠ વર્ણી નામાભિધારણ કરીને 7 વર્ષ સુધીની જે કઠિન યાત્રાને જો થોભાવી હોય તો તે મુક્તાનંદ સ્વામીની, રામાનંદ સ્વામીના આદિ સંતોની સાધુતાએ કોઈ જગ્યાએ ન બંધાય. મોટા સમ્રાટો, રાજા ધીરાજો,
મોટા મોટા મઠ્ઠાધીશો, હે નીલકંઠ વર્ણી, તમે અમારો આશ્રમ સંભાળો, મઠાધીશ તમે બનો. 2 લાખ એ જમાનામાં 2 લાખ રૂપિયાની આવકના મઠો. પરંતુ આ નીલકંઠ વર્ણી કોઈ સાધુતા એ હૃદય ખોડતું ખોડતું લોજમાં આવે અને મુક્તાનંદ સ્વામીની સાધુતાને નીલકંઠ વર્ણી દર્શન કરી જોઈ અને ત્યાં પોતાની યાત્રા થોભાવે. એટલે મુક્તાનંદ સ્વામીની સાધુતાના કારણે આપણને ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા છે. એ સાધુતાની પરંપરાઓ આજે આપ સૌ કોઈ મહાનંદ માણી રહ્યા છો, જે સંતોના માધ્યમથી, જેની કૃપાથી, જેની આશીષથી, અને સતત સૌ કોઈ આત્માઓ જે પરમાત્માના સ્વરૂપને જંગતા હોય, આત્યંતિક કલ્યાણને જંગતા હોય, યુગોને કલ્પોથી બવાટીમાં જન્મ મરણની અનેક પ્રકારની વ્યાધિના ગંધમાં ઘૂંચાયેલો આત્મા, એને એમાંથી મુક્તિ આપવા માટે આ મુક્તાનંદ સ્વામીની પરંપરા, પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ગુરુદેવ નંદકિશોર સ્વામીને આપણે યાદ કરીને વંદના કરી એટલી ઓછી છે. આ પ્રસંગે હરિચરિત્રામૃત સાગર અંતર્ગત લોયા ધામની લીલા, એના વક્તા અનેક દેશ વિદેશમાં સંસ્થાઓના પ્રેરક, આ બસા હું કોઈના પોષક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીના ચરણમાં કોટી કોટી વંદના. સ્વામીના અતિ કૃપાપાત્ર મુખ્ય શિષ્ય એવા મહંત સ્વામી પૂજ્ય દિવ્યવલ્લભ સ્વામી, સુવ્રતવલ્લભ સ્વામી, દર્શન સ્વામી, નિષ્કામ સ્વામી વગેરે વગેરે સ્વામીનું સમગ્ર સંત મંડળ, પાર્ષદો, સાધકો અને ઉપસ્થિત વડતાલ, ગઢપુર વગેરે વગેરે ધામોથી પધારેલા સમગ્ર પરમહંસો, અને ખાસ કરીને અમારે ભાસ્કર ભગત, જેમને સારંગપુરમાં, બીજા વિવિધ ગામોમાં ઘણી બધી વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને કરી રહ્યા છે, એવા ભાસ્કર ભગતજી વગેરે વગેરે પરમહંસો, પાર્ષદો, સાધકો અને આ મહોત્સવના સમગ્ર યજમાનશ્રીઓ, નાની મોટી જેમને આ મહોત્સવમાં બંધાઈ રહેલું જે મંદિર, એમાં નાની મોટી બધી સેવાઓ કરી હોય, એ સમગ્ર યજમાનશ્રીઓ એવં સુરા ખાચરનો સમગ્ર પરિવાર, શાંતિ બાપુ હોય વગેરે વગેરે પરિવાર, અને જેના કારણે આ ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો હોય, પરંતુ જેની સેવા પડદાની પાછળ હોય, એવા સમગ્ર નાના મોટા બધા સ્વયંસેવકશ્રીઓ. આ મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ સ્વામી, ગાંધીનગર, જેઓએ આ સ્થાન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને સુપ્રત કર્યું. ઘણા સમયથી સ્વામીના હૃદયમાં આ સ્થાનના વિકાસ માટેના સ્વપ્નાઓ, એ વિચારો ઘણા બધા ઘોળાતા હતા, પરંતુ આના વિકાસનો કળશ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીના હસ્તકમળમાં એમને આપ્યો છે. સ્વામીની ઘણી બધી ઉંમર છે, પણ જો ખુમારી આપણે જોઈએ ને તો અજબ ગજબની શાસ્ત્રી સ્વામીની.
હમણાં થોડા દિવસ પહેલાં હું સ્વામીને આમંત્રણ દેવા ગયો હતો. અમારે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં જનમંગલ મહોત્સવ આવે છે. તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 આ ઉત્સવ આપણો પૂરો થાય અને બીજા દિવસે તે ઉત્સવ શરૂ થાય છે. એની આમંત્રણ પત્રિકા દેવા ગયો. એટલી 93 વર્ષની ઉંમરે પણ જોઈ તો ખુમારી, એમની સ્મૃતિ, જૂની જૂની બધી વાતોની સ્મૃતિઓ. શાસ્ત્રી સ્વામી આપણે બહુ યાદ કર્યા. હું પત્રિકા દેવા ગયો ને તો મને બહુ યાદ કર્યા. મને કહે, રામ સ્વામી, શાસ્ત્રી સામે કે હું વિકાસ કર્યો હોય, કે હું વિકાસ કર્યો હોય. એટલા બધા ભાવમાં આવી ગયેલા. ખૂબ ખૂબ સૌને વંદના. મુક્તાનંદ સ્વામીના પ્રાગટ્યને 268 વર્ષ પૂરા થતા હોય અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ગુરુદેવ નંદકિશોરદાસજી સ્વામીના 100 વર્ષ પૂર્ણ થતા હોય એ નિમિત્તે અને પૂજ્ય સ્વામીને દીક્ષાના 50 વર્ષ પૂરા થતા હોય એ નિમિત્તે આ સરસ મજાનો મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. તેનું કારણ છે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીની ગુરુ નિષ્ઠા, એમની ગુરુ ભક્તિ. અને મુક્તાનંદ સ્વામી ગુરુ ભક્તિ ને ગુરુ નિષ્ઠા ઉપરના પદો છે ને, વાલા ભક્તો, ઘણા ઘણા અનંત રીચાશ. એનું શ્રવણ કરવું. આજે આપણે વ્યાખ્યાનના માધ્યમથી તમારી પાસે 2 વિચારો પ્રસ્તુત કરવા માટેનો અવસર. પૂજ્ય શાસ્ત્રી સ્વામી સંત મંડળ મહોત્સવના સમગ્ર નાના મોટા યજમાનશ્રીઓ, ટ્રસ્ટીમંડળ, એ બધાએ અવકાશ આપ્યો છે. એને મારું મોટું પરમ ભાગ્ય માનું છું. વિક્રમ સંવત 2082 પોષવદ 7 તારીખ 27/12/2025 શનિવાર. ધનુર્માસ એટલે ભક્તિની સિઝન છે. એવી ભક્તિની સિઝનનો આ સમય ચાલી રહ્યો છે. એ અંતર્ગત આપણો આ ધામધૂમથી ઉજવાઈ રહેલો મહોત્સવ વ્યાખ્યાન માળાના સદવિચારોમાં પ્રવેશ કરવો છે. પરંતુ જગદીશાનંદ કવિના એક કીર્તનથી આપણે પ્રવેશ કરવો છે. જે કીર્તનમાં મુક્તાનંદ સ્વામીનો મહિમા જગદીશાનંદ કવિએ બહુ લખ્યો છે, બહુ લખ્યો છે. અને કોઈ પણ પ્રસંગ હોય, આલા ભક્તો, કોઈ ઉત્સવ હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ યાગાદિક હોય, પણ સંત મહાત્મા વિના એ બધા જ આપણા ઉત્સવ પાંગડા લાગે. આ ભગવાન સ્વામિનારાયણનો મત છે. વાંચો મધ્યનું 59મું વચનામત, મધ્યનું 62-63, પ્રથમનું 3, 15મું મહારાજે લખ્યું છે. બહુ અદ્ભુત વાત લખી છે. તો આ વિષયમાં પ્રવેશ કરતા પહેલા મુક્તાનંદ સ્વામીના મહિમાના પદની આપણે સૌ કોઈ શ્રવણ કરી અને એ પદથી આપણા જીવનને સંત મહાત્મ્યથી ભરી અને પછી આપણે તે આ વિષયમાં પ્રવેશ કરીએ. મહામુનિવર મુક્તાનંદ સદગુરુ સ્વામી જેમાં સદગુણો શ્રેષ્ઠ એ અપાર, જેમાં સદગુણ શ્રેષ્ઠ એ અપાર, લેશના
જેને વંદે સદા મુનિ વૃંદ હે મુખ્ય પ્રમાણી રે જેને વંદે જેને વંદે સદા મુનિ વૃંદ હે જી મુખ્ય પ્રમાણી રે જેની અમૃત તુલ્ય એ અમોલ એ ઉત્તમ વાણી રે મહામુનિવર મહામુનિવર રે મહામુનિવર મુક્તાનંદ એ જી સદગુરુ સ્વામી રે એ છે પુરુષ પ્રતાપી અત્યંત એ જન સુખ દાતા રે એ છે પુરુષ પ્રતાપી અત્યંત એ જન સુખ દાતા રે સીમા સાધુતાની સીમા સાધુતાની સીમા સાધુતા સાધુતા સીમા સાધુતાની તે એ ગણા એ નિજ જન ત્રાતા રે મહામુનિવર 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 મુક્તાનંદ એ જી સદગુરુ સ્વામી રે કરે શાંતિ સદા ભરપૂર એ હરિજન સીતે રે કર શાંતિ સદા ભરપૂર એ હરિજન સીતે રે કહે જગદીશાનંદ એ જરૂર કહે જગદીશાનંદ જરૂર એ પૂર્ણ પ્રીતે રે મહામુનિવર મુક્તાનંદ એ સદગુરુ સ્વામી રે જેમાં સદગુણ શ્રેષ્ઠ એ જિલેશ નકામી આહા દેશ નકામી
કારણે આલુયાની ધરતીમાં સુરાબાપુના દરબારમાં પરમહંસોનું જે મહાત્મ્ય ગાયું છે, કોઈ અદ્ભુત ગાયું છે મહારાજે. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ પૂર 23મું તરંગ 77, 80, 81મો. બહુ ભગવાન સ્વામિનારાયણે સંતોના મહિમાના ગુણ પેટ ભરી ભરીને ગાયા છે. એ સાધુતા કેવી છે મુક્તાનંદ સ્વામીની ખબર નહીં. રામાયણની કથા કરતા હોય ત્યારે લોકોને સામે ચિત્ર ખડું થતું હોય. એટલો મધુર કંઠ, એટલી ઊંચાઈ સાધુતાની, એટલો પ્રકાશ સાધુતાનો. મારા બાપ એના ચરણની રજ છે ને મહાપુરુષો સદગ્રસ્તો પોતાના ઘરમાં રાખી મૂકતા. અને છોકરાઓ બીમાર હોય, કોઈ પશુ બીમાર હોય ને તો પાણીમાં ઉમેરીને એને પાતા ને ત્યારે એની બીમારી દૂર થતી મુક્તાનંદ સ્વામીના ચરણ રજથી. પ્રસંગો હજારો છે, એક બે નહીં, બહુ પ્રસંગો છે. આપણે એક પ્રસંગમાં થોડીક ડૂબકી મારવા માટેનો પ્રયત્ન કરવો છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી વિરાજતા હતા. સુરા ખાચર, નારાયણજી, સંઘા પટેલ વગેરે વગેરે લોયાનો ભક્ત સમુદાય ત્યાં દર્શન કરવા માટે ગયો અને મહારાજને વિનંતી કરીને પ્રાર્થના કરી ગઈ, કૃપાનાથ મારા બાપ, અમારા ગામ લોયા પધારી અમારી ગામની જનતાને દર્શન દાન દઈને આપના ચરણ અને પરમહંસોના ચરણની રજથી એને કૃતાર્થ કરવા માટે પ્રભુ પધારીએ. મહારાજે મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ ઠેરાવી છે. મુક્તાનંદ સ્વામીના નેત્ર સામે મહારાજ જોવે અને સ્વામીને લોયા આવવા માટેની સંમતિ ભગવાન શ્રી હરિએ જોવાની સુરા બાપુને કહે કે બાપુ જાઓ, તમે તૈયારી કરો, અમે તમારે ગામ લોયા આવીએ છીએ વહેલા વહેલા. પછી તો પ્રસંગ બહુ લાંબો છે, એમાં આપણે વિસ્તારમાં જવું નથી. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી લોયાના લીલાના માધ્યમે આપણા હૃદય સુધી બધો જ પ્રસાદ મૂકી રહ્યા છે અને મૂકશે હજુ. બહુ અદ્ભુત કથાઓ છે. લોયા એટલે એક મહીમાંથી ભરેલી ધરતી છે મારા બાપ. સુરાબાપનનો પરિવાર ખાચર પરિવાર, મહારાજના વખતનો જે કંઈ મહારાજનો આશ્રિત સમગ્ર પરિવારો હતા એટલા મહીમાંથી ભરેલા હતા. જેમ તરબૂચ કાપો અને એના ટુકડામાંથી જેમ રસ નીતરતો હોય ને એમ મહિમા મહાપુરુષોમાં નીતરતો હતો. અને આજે એ જોવા મળે છે કે એ જ પિયુષ પૂજ્ય શાસ્ત્રી સ્વામી તમને બધાને પાઈ રહ્યા છે. દ્રષ્ટિ જોઈએ મારી તમારી. મહારાજે 39ના વચનાત્મા કહ્યું છે અંત્યનું. મહારાજ કે ખીર જેવું કોઈ ભોજન ન કહેવાય સ્વાદિષ્ટ, અને પોષક એવું કોઈ ભોજન ન કહેવાય. પરંતુ મહારાજ કે જો માણસ તે ખીરનું ભોજન જમે ને તો રગરગમાં પ્રવૃત્તિને બહુ સુખ થાય, પણ શ્વાનને એ પેટમાં જાય અને ઉલટી કરી નાખે. મહારાજે ગાયેલો સંત મહિમા મારા તમારા હૃદયમાં જો આપણે એને એ શબ્દને, એ ભાવનાને અમલીકરણ જો આપણે કરી શકીએ, એની સ્વીકૃતિ જો આપી શકીએ તો અક્ષરધામ દૂર નથી. હું ઘણી વાર કહું મારી કથામાં, જોકે આ પ્રસંગો તો મેં મારી કથામાં બહુ વિસ્તારથી રહેલા છે. મુક્તાનંદ સ્વામીનો મહિમા મારી કથામાં લગભગ મેં 15 દિવસ સુધી સ્વામી બહુ ગાયો છે, બહુ ગાયો. કારણ કે એ વ્યક્તિત્વ જેવું છે, દિલ જ એવું છે. તમે ગમે તેટલા ગાઓ તોય મારા બાપ સમજવો છો પડે આપણને. આ તો ઓલા જેવું છે, શાસ્ત્રી સ્વામી આપણે ચરિત્રો
આપના હૃદય સુધી પહોંચાડે છે. પણ વાત કેવી છે ખબર? એક ગામડું હતું નાનું, બાઈજમાં મોટું ગામ નાગડકા જેવું, અને ઓલું ગામ નાનું. બીજી કંઈ સગવડતા નહીં. તે એક ડોશીમાં એક વિપ્રરાજ હતા. તે છાશ લેવા માટે જાય ને છાશ લાવીને પછી રોટલો ને છાશ ને બધું ખાઈને ગુજરાન ચલાવે. તે ડોશીમા પાસે એક દિવસ છાશ લેવા ગયા ને તે ડોશીમાને કે છાશ આપો. ડોશીમા કે હવે રોજ તમે મફત લઈ જાઓ છો તો આજ કંઈક આપો તો છાશ આપું. ત્યારે ઓલા વિપ્રરાજ કહે કે માજી, મારી પાસે કાંઈ હોય તો તમારી પાસે છાશ માગવા શા માટે આવું? તો એ બગેડી ભેંસ હાથની જેવી ઘરમાં રાખી અને પછી એના દૂધ મેળવીને દહીં કરીને માખણ ને છાશ ને દહીં ને જમીને ટબા જેવા થઈ ન ભરીએ. પરિસ્થિતિ બધી હાવ એવી છે. અરે ગમે તેમ તમે બ્રાહ્મણના દીકરા છો, એવું હોય તો કથા સંભળાવો. ભલે માજી એમના રામાયણની કથા શરૂ કરી. સરયુ ગંગાના કિનારે અયોધ્યાનગરીમાં દશરથ મહારાજા રહેતા હતા. કૌશલ્યા થકી ભગવાન રામનું પ્રાગટ્ય થયું. એમનો રાજ્યાભિષેક થવાનો હતો, પરંતુ પરમાત્માની કંઈક એવી મરજીની ઈચ્છા. એમને 14 વર્ષનો વનવાસ થયો. સીતાજીનું હરણ થયું. હનુમાનજી મહારાજે એને સીતાજીની શોધ કરી, રાવણનો વધ કરી અને રામ પરત અયોધ્યા પાછા આવ્યા. બોલો સિયાવર રામચંદ્ર કી જય. ઓલા ભૂદેવે જય બોલાવી. પછી કે લાવો લોટો સાસ. તે ઓલા ડોશીમાં કે બસ આવડી જ રામાયણની કથા. તો કે એક લોટા સાઈસમાં કેવડી કથા હોય? હે, એક લોટા સાઈસમાં કથા કેવડી હોય મારા બાપ? હરિચરિત્રામૃત ગ્રંથ એટલે કેવો મહાકાય ગ્રંથ. સિદ્ધાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામીની પરંપરા, આ મુક્તાનંદ સ્વામીની પરંપરાએ ભગવાન સહજાનંદ સ્વામીએ જે અમૃત પીરસ્યું છે માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટેનું, એને જો એ અમૃત પોતે સુવર્ણ કુંભમાં લઈને મારીને તમારી માટે સંગ્રહીને ન રાખ્યો હોત તો આજે હું ને તમે સંત અને ભક્ત ભગવાનના મહાત્મ્યથી આપણે વંચિત રહે. સાગરમાં જે આપ્યું છે એ ન મળે તો આપણને. હે ભાગ્ય છે આપણું મુક્તાનંદ સ્વામીની પરંપરાને. સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે આવો મોટો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથની કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામીના મુખ કમળથી આપ બધા શ્રવણ કરી રહ્યા છો. એ બહુ મહા મોટી પરમ ભાગ્યની વાત કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે. બોલો, હું તમારા માટે લેસન તો કરીને લાવ્યો છું, પણ સમયને લક્ષ્યમાં રાખીને તમારી પાસે પ્રસ્તુત કરીશ. સ્વામીએ લખ્યું છે, બ્રહ્માનંદ સ્વામી, મિલત ભૌમિકો રાજ સાજ સુખ સંપત મિલત મિલત ઇન્દ્ર અધિકાર ક્રમ પદ વિધિકો અષ્ટ સિદ્ધિ પુનિ મિલત મિલત સંગ્રહ નવ નિધિકો સુત ભ્રાત તાત વિનતા મિલે ખૂબ ખજાના નંગ હે કહે બ્રહ્મ મુનિ શબ હી મિલે એક દુર્લભ સત્સંગ છે. આ દુર્લભ વાત છે ને. બાકી આરાધના કરી તો આપણા ગ્રંથોમાં મહાપુરુષોની કલમે, ભગવાન વ્યાસજીની કલમે પારાવાર ઇતિહાસો લખાણ હશે કે આ ભારત દેશનું ધરતીનું દિલ સ્વર્ગ ઉપર પણ શાસન કરે. 33 કરોડ દેવતાઓ જેને આંબી ન શકે એ મુચકંદ એકલો હાથમાં ધનુષ લઈ અને લાખોની સંખ્યામાં દૈત્યોને પરાસ્ત કરી અને દેવતાઓના સ્થાન પાછા અપાવી, એવી તો આપણા ભારત દેશના આ ધરતીના કણની અને એવી તે આપણા ભારત દેશના ધરતીને નદિયાના જળની તાકાત અને એનો પ્રકાશ એવો છે. એ આજે આપણને સૌ કોઈને આવા મહાપુરુષોના ગુણાનુવાદ સાંભળવા મળે છે. બહુ ભાગ્યશાળી. હું ઘણી વાર કહું કે જ્યારે મોટા પુરુષના ગુણ કોઈ સંત વ્યક્ત કરતા હોય, પ્રસ્તુત કરતા હોય, ત્યારે હું ને તમે પ્રાકૃત ભાવમાં ના જઈએ. મહારાજે સ્પષ્ટ ના પાડી છે. પ્રથમનો 68.
મહારાજ એવું કહે છે કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ હું વાસ કરીને રહું છું ને તેમ તે સંતમાં અખંડ વાસ કરીને રહું છું. અને એ સંતના જીવન કવન જ્યારે આપણી સામે, આપણા હૃદય સામે અરે અમૃત જ્યારે પીરસાતું હોય ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીનો મત છે, મહારાજ કે તમારા જેવા મનુષ્ય કહેતા પ્રાકૃત એને નહીં માનતા, મોક્ષ બગડશે તમારો. ભગવાન શ્રી હરિએ બહુ અદ્ભુત વાત કરી છે. લોયા ગામ મહારાજ પધાર્યા, બહુ મજાનો પ્રસંગ છે. સમજા, ભાદર નદી સુધી સારો એ સમાજ મહારાજને લેવા માટે ગયો છે. મહારાજના ચરણમાં દંડવત કરી શ્રીફળ અને સાકરના પડા ધરી મહારાજને મીઠા આવકાર આપીને સરસ મજાના મીઠા જળ અને સરસ મજાના મીઠા એ શરબત પાયા છે. સુરા બાપુના દરબારમાં ઉતારો કરવામાં આવ્યો છે. યોગ્ય સ્થાને સંતોના ઉતારા છે. બાપુએ મહારાજની વિનંતી કરેલી. જોકે આપણે આ બધી કથા તો બહુ સાંભળી છે શાકોત્સવની. એ શાકોત્સવ ચાલતો હતો. મહારાજ શાક વઘારેલું ઓલા પોળાનો મજબૂત પોળો બાંધી અને પછી એનાથી એમાં દહીં નાખી અને પછી રીંગણાનું શાક એક રસ મહારાજ કરી રહ્યા હતા. ખભે રૂમાલ હતો, કપડાં બધા હળદરવાળા હતા. કોઈ સંઘ દર્શન કરવા માટે થઈને આવ્યો પોલારપુરથી. આવું દર્શન કરીને પોતપોતાના સ્થાને બેસે. આ 23મા પૂરમાં આ કથા લખાણી છે. બહુ અદ્ભુત કથા છે. મહારાજના દર્શન કરવા માટે આવેલો સંઘ ભાવથી દર્શન કરે છે. અને દર્શન કરી અને આવું બેઠા હતા. એમાં પોલારપુરના જેઠા બનાણીના ધર્મપત્ની જીવકોરબાઈ હતા, પણ ઉંમર થઈ ગયેલી. નેજા ચડાવીને મહારાજનું આમ નામ દર્શન કર્યા કરે. શ્રી હરિ ઓલું શાક હલાવતા હલાવતા શાક એક રસ કરતા કરતા મહારાજે જીવકોરબાઈ તરફ દ્રષ્ટિ કરી અને મહારાજ કહ્યું, માજી, ઓ માજી, ઓળખાણ પડેશ? અને નેજા ચડાવીને ડૂસી બિચારા જોયા કરે. જોતા જોતા કે આમ તો વાત તો સાંભળી છે કે તમે ભગવાન છો, તમારી સામર્થ્યની બહુ વાતો સાંભળી છે. તમારા મુખકમળના દર્શન કરું ને ત્યારે એવું થાય છે કે આમને ક્યાંક મેં જોયા હશે, દર્શન કર્યા છે. મહારાજ એમને સ્મૃતિ કરાવે છે. હે જીવકોરબાઈ, તમારી વાડીએ એક નીલખર બ્રહ્મચારી આવેલા આટલા વર્ષો પહેલાં, અને એમને તમે સરસ મજાની ધીમા તાપે ચડાવી અને ખીચડીમાં હારી પેટ ઘી ધરવી અને નાખેલું, એ ખીચડીને દૂધ તમે જમાડેલું. અરે મારા બાપ, પ્રભુ તમે એ છો? હું તો ગોતી ગોતીને થાકી કે આટલા સમયથી ગોતું છું, અને આજે તમે મળ્યા. મહારાજ કે એ અમે છીએ. આ ધરતી છે. આ ધરતીની રજમાં આ તો ઠીક છે, આ બધી વ્યવસ્થા સમયને અનુરૂપ શરીરની સાનુકૂળતા પ્રતિકૂળતાને અનુરૂપ આ બધી વ્યવસ્થા કરવી પડે. ખરેખર મારે તમારે તો છે ને, જ્યાં મુક્તાનંદ સ્વામી અને દાદા ખાતર આ ગ્રંથના શ્રોતા અને વક્તા મુક્તાનંદ સ્વામી એ માટીમાં બેસીને જે કથા કરતા ને સાંભળતા ને એનો સ્વાદ ને એની મીઠાઈ છે ને મારા બાપ જુદી હોય. પણ તોય સારું કે ભાગવતમાં લખાણું છે એમ આપણે કથા સાંભળવા આવવું પડે. ઓલા વાંસમાં પ્રવેશ કરીને એની કરતાં સોફા પર બેસીને સાંભળવી શું ખોટી? વાંસમાં આવીને એની વાંસની ગાંઠમાં બેસવું પડે. બાકી આ ધરતીની રજમાં બેસી અને અક્ષર અધિપતિ પુરુષોત્તમ નારાયણ અને મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસ, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમહંસ
આનંદાનંદ સ્વામી જેવા કે પછી ભાયાત્માનંદ સ્વામી જેવા પરમહંસના ગુણાનો વાદ હું ને તમે જો ગાવા માટે થઈ અને એ રજમાં બેસીને એનો જે આનંદ ને એનો સ્વાદ એ કંઈક જુદો હોય. એ ધરતી શાહ જે મહિમાથી ભરેલી હતી, જેના ભાઈઓના બધાના હૃદયમાં તમે જો તો મહિમા નીતરતો. શાસ્ત્રી સ્વામીના મુખ કમળથી ગણતું તો હું સાંભળું છું શાંતુ બાપુની વાત. કેવી નિષ્ઠા સંતોની, કેવો પક્ષ સંતોનો. આ મહિમા ભીરો સદર આ સુરા બાપુની પરંપરાની એની આ જે પ્રસાદી કહી તો પ્રસાદીનો વારસો કહી તો વારસો, કે આ ખાતર પરિવારે એ જે વારસો રાખ્યો ને એ જ વારસો હકીકતમાં સાચો છે. ધન સંપત્તિનો વારસો શાહી ઉપકરણ છે, પરંતુ તે પ્રાણ નથી, એ ઓક્સિજન નથી. વારસો તો આ જે છે તે આપણા જીવનનો ઓક્સિજન છે, અને એ અવસર મળ્યો છે. પછી તો કથા ઘણી બધી લાંબી છે. શાસ્ત્રી સ્વામી વિસ્તારથી આ જીવકુંવરબાઈની કથા તમને શ્રવણ કરાવશે અથવા કરાવી છે, અથવા સમયની અનુકૂળતા પ્રમાણે કરવાનો તમને યોગ મળશે. પણ મારી વાત કહેવાની એટલી જ છે કે આ ઉત્સવનો આનંદ સૌ હૃદયમાં ભરજો. કેમ? ઠાકોરજી હૃદય આપ્યું છે ને એ મહિમા ભરવા માટે આપ્યું છે ઠાકોરજીએ, દોષ ભરવા માટે નહીં, મહિમા ભરવા માટે ઠાકોરજી હૃદય આપ્યું છે આપણને. હૃદય છે તે ફૂલદાની છે, થૂકદાની નથી મારા બાપ. એને આપણે થૂકદાની ન બનાવીએ. અભાવ અવગુણની થૂંક અંદર નાખી અને એવો કચરો નાખીને આપણે એને થૂકદાની ન બનાવીએ. ઠાકોરજીએ દિલ આપ્યું છે, હૃદય આપ્યું છે, તો આ હૃદયમાં મહિમા ભરીએ. નહીતર આ જગતને, આ સૃષ્ટિ, આ શરીર મારા બાપ એ શેકેલા પાપડ જેવું છે. ક્યારે તૂટશે ને ક્યારે ભાંગશે ને કંઈ કલ્પના ન કરી શકીએ. તો વિશેષ આપણને સમય નહીં લેતા મારું પરમ ભાગ્ય છે આવી દિવ્ય સભામાં, અને એમાંય મહિમાથી ભરેલી આ ધરતીના કણ કણ, આ ધરતીની રજે રજ આવા દિવ્ય પરમહંસોની બીચમાં બે શબ્દ મહિમાના પ્રસ્તુત કરવા માટેનો અવસર મળ્યો. તે મારી જાતને ખરેખર ખૂબ જ ભાગ્યશાળી માનું છું. એની સાથે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના 25 વર્ષ પૂરા થતાં જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે. આપણો આ મહોત્સવ 31 તારીખે પૂરો થાય અને 1 તારીખે જનમંગલ મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળનો પ્રારંભ થાય છે. તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026. તો એ મહોત્સવમાં પૂજ્ય સ્વામી સંત મંડળ સાથે તો વધારવાના છે. ઉપસ્થિત સમગ્ર સંતોને, પરમહંસોને, પાર્ષદોને બધાને આમંત્રણ પાઠવું છું કે અમને બળ પ્રેરવા માટે, હિંમત આપવા માટે આ મહોત્સવમાં અચૂકને અચૂક વધારશો. એ રીતે સમગ્ર ઉપસ્થિત શ્રોતાગણ, યજમાનશ્રીઓ, આપની જે અનુકૂળતા હોય તે પ્રમાણે આ જનમંગલ મહોત્સવમાં પધારશો એવી અપેક્ષાની સાથે મુક્તાનંદ સ્વામીના પવિત્ર અમૃતમાં સ્નાન કરીને આપણે આ વ્યાખ્યાને પૂરી કરવી છે. સ્વામી એવું બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણે અને આવા પરમહંસોએ આપણને આવો અમૂલ્ય સત્સંગ આપ્યો છે કે જેને રાત્રિ દિવસ ભૂખ અને તરસને, અપમાનો, અનેક પ્રકારના કષ્ટો સહન કરીને, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ માએ પણ સત્સંગ વિચરણ કરવા માટે દેશ વિદેશમાં મહાપુરુષો ફર્યા અને એને આ સત્સંગ મને તમને આપ્યો છે. અને આ સત્સંગમાં રહીને જો જેમ છે તેમ મહાત્મય સમજી લઈશું ને તો ભગવાન સ્વામિનારાયણના આવા પરમહંસોના ચરણની રજ મારા ને તમારા મોક્ષ માટે કાફી છે મારા બાપ. સારી એ સાધના મારી ને તમારી આટલામાં આવી જાય. અને એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે જગત ક્ષણ ભંગુર છે, શરીર ક્ષણ ભંગુર છે,
દેખાતો તમામ પદાર્થ માત્ર વિકારમાંથી થયેલી સૃષ્ટિ બ્રહ્માજીના માનસ વિકારમાંથી પિંડીકરણ થયેલું જે પરમાણુઓનું એ પિંડીકરણ થયેલું બ્રહ્માંડ બધું નાશવંત છે. એક જ હરિની મૂર્તિ અને એક હરિના અતિશય લાડક વાહ્યા એવા પરમશો મારા તમારા માટે મોક્ષકારી છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના છઠ્ઠામાં જ્યારે માણસને અંદરની સૃષ્ટિ અનેક પ્રકારના ભૂંડા ગાઢ સંકલ્પથી અતિશય દાહજનક પીડા આપતી હોય એમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્ર તો કહ્યો, પણ એની સાથે ભગવાન સ્વામિનારાયણે એક મંત્ર એ આપ્યો કે મુક્તાનંદ સ્વામી જેવા સંતોની સ્તુતિ કરજો ને એની પ્રાર્થના કરજો. હે ગુરુદેવ, પ્રભુના માર્ગે ચાલી રહ્યો છું, પણ આ ગાઢ સંકલ્પો અતિશય બધા લુચાઓ મને અતિશય પીડા આપી રહ્યા છે, આપ દયા કરો, દયા કરો. અને એ મુક્તાનંદ સ્વામીની કલમ કહે છે, હરિ બિન કોઈ ન આ ધરતીમાં મારું ને તમારું કોણ? મુક્તાનંદ સ્વામી કહે છે, તેરા સમજ ન હરિ બિન કોઈ ન તેરા. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા. ચાર દિન કી ચાંદनी बीते, चार दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा, आगे बहुत अंधेरा, हरि बिन कोई न तेरा. मनुष्य देह दया कर दीनी, ताते चेत सवेरा. मनुष्य देह दया कर दीनी, मनुष्य देह दया कर दीनी, ताते चेत सवेरा. अब कोई अवसर, अब को अवसर है, अब कोई अवसर भूल जाएगो, सहेगो दुख गनेरा, सहेगो दुख गनेरा. हरि बिन कोई न तेरा, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा. भरत खंड मध्य जन्म दियो है, भरत खंड मध्य जन्म दियो है, जहाँ प्रभु प्रगट बसेरा रे. ओ स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नाम रटन करी पार करो तमे, पार करो भव फेरा, पार करो तमे, पार करो, पार करो.
કોઈ ન હરિ બિન કોઈ ન હરિ બિન કોઈ